નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે દ્વારકા ફરવા આવો છો અને જો તમારે દ્વારકાની જોડે જોડે સોમનાથ ફરવા પણ આવવું હોય તો આજના વિડીયોમાં હું તમને દ્વારકાથી સોમનાથ માટે ચાલતી એવી એક ટ્રેનની વાત કરીશ, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા દ્વારકાથી સોમનાથ પણ આવી શકશો. એમ તો સોમનાથ માટે અહીંયા હાલમાં કોઈ ડાયરેક્ટ ટ્રેન નથી ચાલતી, પરંતુ તમે સોમનાથથી 4 કિલોમીટર દૂર એવા વેરાવળ રેલવે સ્ટેશન ઉપર આવીને અહીંયા સોમનાથ ફરવા આવી શકો છો. એટલે આજના વિડીયોમાં હું તમને આ દ્વારકાથી વેરાવળ માટે ચાલતી એવી ટ્રેનની વાત કરીશ અને આ ટ્રેનની આપણે સંપૂર્ણ માહિતી આપીશું કે આ ટ્રેન અહીંયા દ્વારકાથી કેટલા વાગે ચાલે છે અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં કયા કયા દિવસે ચાલશે અને આ ટ્રેન આપણને ટોટલ કેટલા કલાકોમાં વેરાવળ પહોંચાડશે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનમાં તમને આ અલગ અલગ કોચોમાં કેટલું ભાડું લાગતું હોય છે એ પણ જાણીશું. એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહેવાનો છે, એટલે અમારો આ વિડીયો તમે શરૂ લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને આ વિડીયો પૂરો જોયા પછી જો તમારા કોઈ પ્રશ્ન હોય તો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યો તો નીચેથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચે આપેલી આ બેલ આઇકનને ઓન કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી અમારા બધા જ નવા વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. અને જો તમારે પણ દ્વારકાથી સોમનાથ આવવું હોય તો અહીંયા દ્વારકાથી એક સોમનાથ માટે ડાયરેક્ટ ટ્રેન ચાલે છે. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા ઓખા સોમનાથ એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,252 રહેતો હોય છે. અને આ ટ્રેન એ તમને અઠવાડિયામાં અહીંયા 7 દિવસ ચાલતી જોવા મળે છે દ્વારકાથી સોમનાથ માટે. એટલે તમે અઠવાડિયામાં કોઈ પણ દિવસે આરામથી આ ટ્રેનમાં સફર કરીને એ સોમનાથ આવી શકશો. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન અહીંયા દ્વારકાથી રાત્રે 8:54 ચાલે છે. એ ટોટલ 8 કલાક અને 21 મિનિટ પછી આપણને એ વેરાવળ એ વહેલી સવારે 5:15 જ અહીંયા પહોંચાડતી હોય છે. અને વેરાવળથી આ સોમનાથ મંદિર એ ખાલી 4 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે, એટલે તમે ત્યાંથી આરામથી અહીંયા ઓટો કરીને આરામથી સોમનાથ પહોંચી શકશો. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ અહીંયા ઓખાથી ચાલે છે એ પણ રાત્રે 8:15 ત્યાંથી આ ટ્રેન એ મીઠાપુર રાત્રે 8:27 આવે છે. ત્યાંથી આ ટ્રેન દ્વારકા 8:50 આસપાસ આવે છે. અને આ ટ્રેન અહીંયા દ્વારકામાં 5 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 1 ઉપર. તમે દ્વારકાથી આ ટ્રેનમાં સફર કરીને સૌપ્રથમ આવશો ભાટિયા, અને આ ટ્રેન અહીંયા ભાટિયા રાત્રે 9:29 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ ખંભાળિયા જંકશન રાત્રે 10:04 આવે છે. જામનગર જંકશન રાત્રે 10:40 આવે છે. હાપા 10:58, રાજકોટ જંકશન રાત્રે 12:50 જ અહીંયા આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા રાજકોટમાં ટોટલ એ 20 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 4 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ ભક્તિનગર રાત્રે 1:25 આવે છે. ગોંડલ રાત્રે 2:04 આવે છે. વીરપુર આ ટ્રેન રાત્રે 2:20 જ અહીંયા પહોંચતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ જેટલાસર જંકશન 2:39 આવે છે. અને ત્યાંથી આ ટ્રેન અહીંયા જુનાગઢ પણ આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા જુનાગઢ રાત્રે 3:14 જ અહીંયા પહોંચતી તમને જોવા મળતી હોય છે. જો તમારે દ્વારકા જેવા શહેરથી જુનાગઢ ફરવા પણ આવવું હોય તો પણ તમે અહીંયા આ ટ્રેન એ પસંદ કરી શકશો. પણ આ ટ્રેન એ તમને જુનાગઢ એ રાત્રે 3:14 પહોંચાડશે, એ બાબતનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું રહેતું હોય છે. અને આ ટ્રેન એ જુનાગઢ આગળ એક કેશોદ જંકશન આવે છે, એ પણ 3:44 માલિયા હાટીના સવારે 4:04 આવે છે. ત્યાંથી આ ટ્રેનનું એ છેલ્લું સ્ટોપ એ વેરાવળ અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા વેરાવળ સવારે 5:15 જ અહીંયા પહોંચતી હોય છે. અને આ સ્ટેશન એ વેરાવળનું એ લાસ્ટ સ્ટેશન અહીંયા રહેતું હોય છે. જોઈ શકો છો ગુજરાતમાં આ ટ્રેન અહીંયા ઓખાથી ચાલે છે, જે દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ થઈને આ ટ્રેન અહીંયા વેરાવળ પહોંચતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ ટોટલ 408 કિલોમીટરનું અંતર કાપે છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ એ 8 કલાક અને 21 મિનિટ જેટલો સમયગાળો અહીંયા લાગતો હોય છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 49 કિલોમીટર હોય છે. અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની તમને જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ટોટલ કોચીસની તો તમને આ ટ્રેનમાં એ ટોટલ 6 પ્રકારના કોચ તમને જોવા મળતા હોય છે. જેમાં વાત કરું આ ટ્રેનના ટોટલ કોચ પોઝિશનની તો આ ટ્રેનમાં તમને એન્જિનની પાછળ તમને એક ફર્સ્ટ એસી જોવા મળી હશે, 3 2 ટાયર જોવા મળી હશે, 6 3 ટાયર એસી, 2 3E કોચ, 6 સ્લીપર ક્લાસ, અને ટ્રેનની એન્ડમાં તમને બીજા 2 એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. આ ટ્રેનના ભાડાની તો આ કોચોમાં આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં ₹250 લાગે છે, 3E કોચમાં ₹625 લાગે છે, અને 3 ટાયરનું ભાડું અહીંયા ₹680 રહેતું હોય છે. અને 2 ટાયરનું ભાડું ₹965, અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા ₹1615 જ રહેતું હોય છે. તમને આ 6 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે
એમાં તમે સફર કરીને આરામથી અહીંયા દ્વારકાથી સોમનાથ જઈ શકશો. અને અમારો આ વિડીયો તમને થોડું પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને નીચેથી એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને જો તમારે આ ટ્રેન વિશે કંઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી સોમનાથ.